તો ગેરકાયદેસર રહેતા ઘૂસણખોરો સામે સુરત પોલીસ હવે એક્શન મોડમાં આવી ગઈ છે। સુરતના રામપુરા વિસ્તારમાં પોલીસ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું તો ડીસીપી, એસીપી, પીઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસના કાફલા દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું। ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાની ઘટના બાદ રાજ્યભરમાં ગેરકાયદેસર રહેતા લોકો સામે સકંજો કસવામાં આવ્યો છે। અમદાવાદ, આણંદ, વડોદરા સહિત અનેક જિલ્લાઓમાં પોલીસ ગેરકાયદેસર રહેતા લોકો સામે તવાઈ બોલાવી રહી છે। પોલીસ ગેરકાયદેસર રહેતા શંકાસ્પદ બાંગ્લાદેશીઓને ઝડપી તેમના આધાર પુરાવાની તપાસ કરી રહી છે। તો જે ઘૂસણખોરી કરવામાં આવી છે, ગેરકાયદેસર ઘૂસણખોરી કરવામાં આવી રહી છે, તેને લઈને આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે। સુરતના આ દ્રશ્યો છે કે જ્યાં સતત કામગીરી કરવામાં આવી રહી છે। ડીસીપી, એસીપી તેમજ પીઆઈ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને સતત 24 કલાક કામગીરી કરવામાં આવી રહી છે। બીજી તરફ અમદાવાદના એ દ્રશ્યો કે જ્યાં આગળ બેઠક મળી રહી છે અને અનેક મુદ્દાઓ પર આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે, જેમના દ્વારા જે ગેરકાયદેસર ઘૂસણખોરી કરવામાં આવી છે અને જે આધાર પુરાવા નકલી બનાવવામાં આવ્યા છે તેને લઈને સતત સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને એક તરફ બેઠકોનો દોર પણ ધમધમતો જોવા મળી રહ્યો છે। આ સુરતની તસવીર કે જ્યાં આગળ સુરતમાં પણ સતત સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। પોલીસના કાફલા દ્વારા સર્ચની કામગીરી કરવામાં આવી રહી છે। જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા હુમલા બાદ ગુજરાત અને ખાસ કરીને સુરત પોલીસ એલર્ટ મોડ પર આવી છે અને ખાસ કરીને સુરતમાં રહેતા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની શોધખોળ શરૂ કરી છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે કારખાના, જ્વેલર્સના કારખાના હોય, સોના ચાંદી બનાવતા હોય કારખાના હોય, તે તમામ જગ્યાએ જઈને સર્ચની કામગીરી શરૂ કરી છે। દ્રશ્ય જોઈ જાય છે, તમામના જે ડોક્યુમેન્ટ છે એને વેરીફાઈ કરવામાં આવે છે। આપણી સાથે આહિર એસીપી છે કે જે ડોક્યુમેન્ટ ચેક કરી રહ્યા છે, એમની સાથે વાત કરી આહિર સાહેબ, ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવી રહ્યા છે। જી બિલકુલ, જે લોકો બાંગ્લાદેશીઓ છે એના વિરુદ્ધમાં એક મુહિમ જાહેર કરી દીધી છે ઈ ડિવિઝને। તેના અનુસંધાને અમારી પોલીસની કુલ ટોટલ 7 ટીમો છે, જે અમારા મધ્યપુરામાં પોલીસ સ્ટેશનમાં જે હીરા બજાર છે એ સિવાય જે સોની બજાર છે એમાં મોટા ભાગે બંગાળી કારીગરો છે, એ લોકોને અમે લોકો પર્સન જઈને એ લોકો કારખાનામાં વેરીફાઈ કરી છે। આ લોકોને જો આધાર પુરાવા આવી રીતે ચેક કરી છે અને જો મળે તો ઠીક છે, નહીં પણ નહીં મળે તો એના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવે। કેટલા કેસમાં એવું જોવામાં આવ્યું છે કે જે બાંગ્લાદેશના લોકો હોય છે તે નકલી ડોક્યુમેન્ટ્સ બનાવીને સુરતમાં વસવાટ કરતા એવા ઘણા સંદિગ્ધો પોલીસે પકડેલા છે, તો અત્યારે જે વેરીફાઈ થાય છે તેમાં આ વસ્તુ ખાસ ધ્યાન રાખવામાં આવે છે। જી બિલકુલ, અત્યારે પ્રાથમિક દૃષ્ટિએ અમે લોકો એ લોકોના આધાર કાર્ડ, વોટર કાર્ડ એ બધું જોઈ રહ્યા છે અને એ મળે તો એ લોકોને બધા નામ પણ લખી રહ્યા છે અને એ લોકોને પર્સનલી બોલાવીને એ લોકો વેરીફાઈ કરી રહ્યા છે। અત્યારે જોઈ શકાય છે કે એક કારખાનું હોય કે એક સોનીની ઘંટીઓ હોય, તમામ જગ્યા પોલીસ દ્વારા સર્ચ કરવામાં આવી રહી છે। સૌથી મહત્વની વાત છે કે આધાર પુરાવા એટલે કે ડોક્યુમેન્ટ્સ વેરીફાઈ કરવામાં આવી રહ્યા છે, તમામના નામ લખવામાં આવી રહ્યા છે। એટલે કે સુરતમાં 134 જેટલા બાંગ્લાદેશીઓ પકડાયા બાદ હજુ પણ સુરત પોલીસ સર્ચ કરીને તમામ લોકોને શોધખોળ કરી રહી છે। કેમેરામેન જીગર ગૂગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। ગેરકાયદેસર ઘૂસણખોરી કરનાર લોકો સામે રાજ્યભરમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે નવાયાર્ડ વિસ્તારમાં પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। પોલીસે 200 થી વધુ શંકાસ્પદ લોકોની અટકાયત કરી છે, સાથે જ તમામ લોકોના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે। અત્યાર સુધીમાં પોલીસે 1700 લોકોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યા। વડોદરા શહેરમાંથી 14 જેટલા બાંગ્લાદેશી મળી આવ્યા છે। આ તમામની પૂછપરછ પણ ચાલુ છે। પોલીસની વિવિધ એજન્સીઓ તપાસ કરી રહી છે। આઈબી, એટીએસ, સીઆઈડી અને અન્ય ગુપ્તચર એજન્સીઓ તપાસમાં સામેલ છે। 14 इलीगल इमिग्रेंट्स को द फॉरेनर्स एक्ट 1946 के तहत टेम्पररी डिटेंशन के लिए आदेश किया गया है। जेपी रोड पुलिस स्टेशन, अकोटा, एसओजी, कपुराई, मकरपुरा और वेस्टर्न रेलवे हेडक्वार्टर में टेम्पररी डिटेंशन सेंटर खड़ा करके इनको रखा जाएगा। તો વડોદરાના દ્રશ્યો કે જ્યાં સતત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે અને જે ગેરકાયદેસર ઘૂસણખોરી બાંગ્લાદેશીઓ દ્વારા કરવામાં આવી છે તેને લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે।
છેલ્લા 3 દિવસથી વલસાડ જિલ્લા પોલીસ દ્વારા બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપવા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં સઘન કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। અત્યાર સુધી પોલીસે 700 થી વધુ શકમંદોની અટકાયત કરી છે, જેમની તપાસ કરતા 7 જેટલા બાંગ્લાદેશી નાગરિકો હોવાનો ખુલાસો થયો છે। ઉમરગામ વિસ્તારમાંથી 7 બાંગ્લાદેશી ઘૂસણખોરોની ધરપકડ કરાઈ છે। તો બાંગ્લાદેશીઓ છેલ્લા 3-4 વર્ષથી અલગ અલગ સમયે ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસણખોરી કરી હતી। નેપાળ અને દેશની અન્ય બોર્ડરથી તેઓ ગેરકાયદેસર દેશમાં ઘૂસી પશ્ચિમ બંગાળ થઈ દેશના અન્ય વિસ્તારોમાં પહોંચ્યા હતા। ત્યારે 7 બાંગ્લાદેશીઓને આશરો આપનાર તેમજ નોકરી માટે મદદ કરનારને શોધવા સહિતની તપાસ શરૂ કરવામાં આવી છે। એક સારી સફળતા ઉમરગામ પોલીસને આ 7 બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડી પાડવા મળી છે। આગળ આ તમામે તમામ જે બાંગ્લાદેશી નાગરિકો છે એનું જોઈન્ટ ઇન્ટ્રોગેશન કરવામાં આવશે સ્ટેટ હાઈવે સેન્ટ્રલ હાઈવે દ્વારા, અને ત્યારબાદ એમની ફોર્મલ જે ડિપોર્ટેશનની છે એ કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે। अन्य समाचार पर नजर करिए तो मोरबीना मार्केटिंग यार्ड पासे दुकाનમાં घुसी युवक पर હુમલો કરવામાં આવ્યો છે। ધોકા વડે બેફામ માર મારવામાં આવ્યો તો મજાક મસ્તી કરવાની ના પાડતા ગૌતમ નામના યુવક પર ઈસમો તૂટી પડ્યા હતા। યુવકને માથામાં તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી। મોરબી સિટી એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે। આવીને માથામાં ધોકા મારી ગયા। ઓળખીતા છે કોણ છે? હા, ઓળખીતા છે। શું નામ છે? શું કામ મારામારી? એ જૂની એકવાર માથાકૂટ થઈ હતી, ત્યાર પછી મારી વજવણી કરતો, અંકિત કરીને નામ છે। વડોદરા વાઘોડિયા ચોકડી નજીક અકસ્માતની ઘટના બની અને હાઈવે પર અકસ્માતમાં 2 યુવાનોના મોત નીપજ્યા છે। દક્ષ ગેલેક્સી મોલ પાસે અકસ્માત થયો તો અજાણ્યા વાહનની અડફેટે 2 વ્હીલર પર સવાર યુવાનો મોતને ભેટ્યા અને પોલીસ પહોંચી ઘટના સ્થળે તો મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા। અકસ્માત સર્જનાર અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે। ખેડા જિલ્લા ભાજપ પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી છે। ખેડા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નૈનાબેન પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે। તો ખેડા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે નૈનાબેન પટેલ। પંચાયતી રાજ સમિતિના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે। પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં આ જાહેરાત થઈ। નડિયાદ કમલમ ખાતે ભાજપ કાર્યકરોની મીટિંગમાં જાહેરાત થઈ છે। મહત્વની બાબત એ છે કે છેલ્લા ઘણા સમયથી ખેડા જિલ્લામાં ભાજપ પ્રમુખની જાહેરાત પેન્ડિંગ હતી। દેવભૂમિ દ્વારકા ખંભાળિયાના રેલવે સ્ટેશન નજીક બબાલ સર્જાઈ। જાહેર માર્ગ પર મારામારીનો વીડિયો વાયરલ થયો। યુવતીએ જાહેરમાં યુવકને માર માર્યો હતો અને યુવતીએ જાહેરમાં યુવકને 8 જેટલા તમાચા માર્યા હતા। તો રકઝકના અંતે યુવક યુવતીની ચુંગાલમાંથી ભાગ્યો હતો। સમગ્ર બનાવનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। સોશિયલ મીડિયા લોકોની વચ્ચે પગદંડો જમાવી ચૂક્યું છે। સોશિયલ મીડિયા થકી પોલીસ આરોપીઓ સુધી પહોંચી ગઈ છે અને રીલ્સ વીડિયોના આધારે પોલીસ ચેન સ્નેચિંગ કરનાર આરોપી સુધી પહોંચી છે। પોલીસને મળેલ સીસીટીવી ફૂટેજમાં આરોપીઓની ઓળખ થઈ હતી। તો દહેગામમાં ડબલ મર્ડર કેસમાં ઝડપાયેલા આરોપીની સોશિયલ મીડિયા પર વીડિયો જોઈ ફરિયાદીએ આરોપીને ઓળખી બતાવ્યો હતો। તો આરોપી વનરાજનાથ ઉર્ફે કંચનનાથ મદારીની પોલીસે ધરપકડ કરી છે। આ આરોપી અમદાવાદ સાબરમતી જેલમાં મર્ડર કરવાને લઈ બંધ હતો। તો પોલીસે આરોપીનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે। સોશિયલ મીડિયામાં રીલ તમામ લોકો જોતા હોય છે, ત્યારે સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ રીલ જોઈ અને ખ્યાલ આવ્યો કે તેની સાથે બનેલા ચેન સ્નેચિંગનો ગુનાનો આરોપી છે અને આ આરોપી અન્ય કંઈ નહીં પણ દહેગામમાં ડબલ મર્ડરના ગુનામાં ઝડપાયો હતો। જોકે ફરિયાદી તાત્કાલિક રાંદેર પોલીસ મથકે દોડી આવી। આ બાબતે ફરિયાદ કરતા પોલીસ તાત્કાલિક આરોપી સુધી પહોંચી હતી અને દહેગામથી તેનો કબજો લીધો હતો। જોકે આ 3 લોકો હતા જે સુરતમાં ચેન સ્નેચિંગની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા। એક રીલ દહેગામ પોલીસે બનાવેલી મર્ડરના ગુનામાં પકડાયેલા આરોપીની રીલના આધારે આરોપીની ઓળખ થતાં જ રાંદેર પોલીસે આરોપીનો કબજો લીધો છે અને ગુનો જે દાખલ હતો તેમાં તપાસ શરૂ કરી છે। જોકે વનરાજ મદારીના કામ જોડે મદારીગીરી કરનાર અન્ય 2 આરોપીની પોલીસે હવે શોધખોળ શરૂ કરી છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।
રાજકોટના ધોરાજી પોલીસની દાદાગીરી સામે આવી છે. પોલીસે તોરણિયા ગામના સરપંચના રહેણાંક મકાનને બાનમાં લીધું તો અગાઉ તોરણિયા ગામ ખાતે પોલીસે દાદાગીરી કરી હતી, જેમાં એક યુવકે વિડીયો ઉતારતા તેની સામે ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કર્યો હતો. આ કેસમાં સરપંચ દ્વારા યુવકોનો સાથ આપતા હવે પોલીસ સરપંચની પાછળ પડી હોવાનો આક્ષેપ ખુદ ગામના સરપંચ દ્વારા કરવામાં આવી રહ્યો છે. સરપંચના ઘરે રાત્રે પોલીસે ધામા નાખી નોટિસ બજાવી તેમજ આખી રાત ઘર પર વોચ રાખી હતી. પોલીસ કર્મચારીઓ સરપંચના ઘરની દિવાલ પર આખી રાત બેસી રહ્યા હતા અને સરપંચે કંટાળી ઝેરી દવા પીવાની વાત કરી વિડીયો બનાવ્યો છે, જેમાં તેમણે પોલીસ ખોટી રીતે કનડગત કરતી હોવાની પણ વાત કરી છે. સરપંચના સમર્થનમાં ગામની મહિલાઓએ પોલીસના વર્તન પર સવાલો ઉઠાવ્યા છે. ઘર બહાર મહિલાઓનો જમાવડો, સરપંચના પત્ની સહિતના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે અને ધોરાજી પોલીસના વર્તન સામે સવાલો ઉભા થયા છે. બસ હું એ જ કહું છું કે આવો ગુનો નથી તો પછી આટલું બધું 17-18નો સ્ટાફ લઈને આ બધાને હેરાન કેમ કરે છે? મારો છોકરો તો 200 માણસના રાહતના કામ ચલાવે છે ગામમાં, અને આજ 3 દિવસ ત્યાં રાહત પણ બંધ છે. મારા ગામના 2 વ્યક્તિ મેહુલ વાઘેલા અને રમેશ વાઘેલાને એમની કોઈક આંતરિક મેટરમાં એમના વિરુદ્ધ અરજી હોય, જેતપુર એમને બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ જેતપુર પોલીસ દ્વારા એમને મારવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને મેહુલભાઈએ પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરેલી. આજ સુધી કોઈ ગુનો નોંધાયેલ નહીં. ત્યાર પછી એમણે વિરોધ પ્રદર્શન કરેલા, ધરણા કરેલા, ડીવાયએસપી સાહેબને રજૂઆત કરેલી. બહુ બધી કાળાકૂટમાંથી બહાર નીકળવા છતાં કોઈ ગુનો નોંધાયેલ નહીં. આ દરેક વાતમાં મેં સરપંચ હોવાના નાતે એમનો સાથ આપેલો, ન્યાય માટે લડત આપેલી. સમાચારોમાં